ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 10 અને વિડિયો લેક્ચર છે 2. દરેક વિદ્યાર્થીએ પોતાની સપ્લિમેન્ટરી બુકની અંદર પેજ નંબર 46 ઓપન કરવાનું છે અને જ્યારે આપણે યુનિટ સમજતા હોય ત્યારે ડિફિકલ્ટ મિનિંગ છે એ તમારી જે સપ્લિમેન્ટરી બુક છે એમાં સાથે સાથે લખતું રહેવાનું છે. જે રીતે આપણે ક્લાસરૂમમાં ભણતા હોઈએ છીએ અને ડિફિકલ્ટ મિનિંગ ટેક્સ્ટ બુકમાં લખતા જાય છે યુનિટ સમજતી વખતે જ, બિલકુલ એ જ રીતે કામ અહીં વિડિયો લેક્ચરમાં પણ થવું જોઈએ. ચાલો તો આપણે શરૂ કરીએ. અગાઉ આપણે જોયું કે કૃષ્ણ ભગવાનના અવસાન પછી પાંચે પાંચ પાંડવોની સાથે સાથે દ્રૌપદીને પણ જીવન જીવવામાં રસ દેખાતો નથી અને એટલા માટે છ વ્યક્તિ એટલે કે પાંડવો અને દ્રૌપદી આ છ વ્યક્તિઓ છે એ મહાયાત્રા માટે પોતાના મહેલો છે એ ત્યાગ કરી અને હિમાલય પર્વત બાજુ જાય છે અને હિમાલય પર્વત ચડવાનું શરૂ કરે છે અને મેરુ પર્વત આવતા સુધીમાં દ્રૌપદીનું અવસાન થાય છે અને ત્યારબાદ છે સહદેવનું પણ અવસાન થાય છે. તો દ્રૌપદીના અવસાનનું કારણ અહીં સમજાવેલું નથી ટેક્સ્ટ બુકમાં, પણ સહદેવના અવસાનનું કારણ છે એ સમજાવેલું છે કે એને પોતાના ત્રિકાળ જ્ઞાન ઉપર ખૂબ જ અભિમાન હતું અને એટલા માટે એ મહાયાત્રાને પૂરી કરી શક્યો નહીં. આવું યુધિષ્ઠિરે બાકીના ત્રણેય ભાઈઓને સમજાવ્યું. ત્યારબાદ આપણે સ્ટોરીને આગળ જોઈએ. નકુલા ડાઇડ નેક્સ્ટ. સહદેવ પછી મૃત્યુનો વારો આવે છે નકુલનો. યુધિષ્ઠિરા ટોલ્ડ ભીમા. તો નકુલના અવસાન ઉપર યુધિષ્ઠિર છે એ ભીમને સમજાવે છે, કહે છે કે નકુલા ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. નકુલ એટલા માટે આ મહાયાત્રાને પૂરી નથી કરી શકતો કારણ કે એને પોતાની સુંદરતા ઉપર અભિમાન હતું. પ્રાઉડ ઓફ એટલે ના પર અભિમાન હોવું, આવું યુધિષ્ઠિરે ભીમને સમજાવ્યું. ધ કેમ અર્જુનાસ ટર્ન. અને ધેન કેમ અર્જુનાસ ટર્ન મતલબ કે પછી મૃત્યુનો વારો આવે છે નકુલ પછી આવે છે અર્જુનનો મરવાનો વારો આવે છે. યુધિષ્ઠિરા રિમાર્ક. અને અર્જુન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે યુધિષ્ઠિર છે એ રિમાર્ક કરે છે. રિમાર્ક કરવું મતલબ કે કહેવું. શું કહે છે કે અર્જુના હેડ સેડ ધેટ હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. અર્જુને એવું કહેલું એક સમયે કે એ પોતે એકલો જ તમામ શત્રુઓનો સંહાર કરી શકે એમ છે, તમામ શત્રુઓને મારી શકે એમ છે. એનિમીઝ મતલબ કે દુશ્મનો અથવા તો શત્રુઓ. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક. તો અર્જુને આવું કહી અને યુદ્ધમાં જોડાયેલા બાકીના સૈનિકોનું અપમાન કર્યું. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. અને એટલા માટે જ એને આજે મરવું પડે છે અને એ પોતે મહાયાત્રાને પૂરી કરી શકતો નથી. તો ચાલો આપણે ત્રણેય ભાઈઓના મૃત્યુના કારણ જોયા. બરાબર. સહદેવ છે એ ત્રિકાળ જ્ઞાનને કારણે મૃત્યુ પામે છે, નકુલ છે એ પોતાની સુંદરતાના અભિમાનને કારણે મૃત્યુ પામે છે અને અર્જુન છે એ પોતાની શક્તિની જે બડાઈ હાંકે છે કે ભાઈ હું એકલો જ તમામ શત્રુને મારી શકવા માટે સક્ષમ હતો, આમ કહી અને યુદ્ધમાં જોડાયેલા બીજા નાના સૈનિકોનું એને અપમાન કરી નાખ્યું. તો આટલા માટે થઈને એને મરવું પડે છે. ત્યારબાદ આગળ જોઈએ. ભીમા એન્ડ યુધિષ્ઠિરા કન્ટિન્યુડ વોકિંગ. હવે માત્ર મહાયાત્રાની અંદર બે ભાઈ બચે છે, ભીમ અને યુધિષ્ઠિર, અને બંને જણા કન્ટિન્યુડ વોકિંગ મતલબ કે ચાલવાનું સતત ચાલુ રાખ્યું. ભીમા વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. હવે અંતમાં મૃત્યુનો વારો આવે છે ભીમનો. હી કોલ્ડ આઉટ યુધિષ્ઠિરા. અને મૃત્યુ સમયે ભીમ છે યુધિષ્ઠિરને એટલે મોટા ભાઈને બોલાવીને પૂછે છે, વાય શુડ આઈ ફોલ. શા માટે મારે મરવું જોઈએ? વોટ હેવ આઈ ડન. મેં શું કર્યું છે? યુધિષ્ઠિરા સેડ. અને ત્યારે મરતા ભીમને યુધિષ્ઠિર છે એ જવાબ આપે છે, માય ડિયર ભીમ, મારા વાલા ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. મેં હંમેશા તને પ્રેમ કર્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. પણ તારી એક ભૂલ તો હતી જ. ફોલ્ટ એટલે કે ભૂલ અથવા તો વાંક. યુ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ. તે હંમેશા તારી શક્તિની બડાઈ હાંકી છે. બોસ્ટનો મતલબ થાય બડાઈ હાંકવી, મોટી મોટી વાતો કરવી. એ વાત ભૂતકાળમાં છે એટલે બોસ્ટેડ લખેલું છે. લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિરા વેન્ટ ઓન. તો મરતા ભીમને પાછળ છોડી અને યુધિષ્ઠિર છે એ પોતાની મહાયાત્રામાં આગળ ગયા. વેન્ટ ઓન મતલબ કે પોતે પોતાની યાત્રા છે એને ચાલુ રાખી. ગો ઓન એટલે ચાલુ રાખવું અને વેન્ટ ઓન એનું ભૂતકાળનું રૂપ છે. ઓન એન્ડ ઓન હી વેન્ટ અલોન. એકલા ને એકલા આગળ ને આગળ સતત એ જાતા રહ્યા. ઇન સર્ચ ઓફ પીસ. શાંતિની શોધમાં. પીસનો મતલબ થાય શાંતિ અને ઇન સર્ચ ઓફ એટલે કે ની શોધમાં. અ ડોગ હેડ બીન ફોલોઈંગ પાંડવાસ સિન્સ ધે લેફ્ટ હસ્તિનાપુર.
ચાલો, ત્યાર પછીના પેસેજમાં શું કહે છે કે જ્યારથી પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું અને મહાયાત્રા છે એ શરૂ કરી, ત્યારથી એક કૂતરો છે એની પાછળ પાછળ આવી રહ્યો હતો. હેડ બીન ફોલોઈંગ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઇટ એકોમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની, અને આખી મુસાફરી દરમિયાન આ કૂતરાએ આ લોકોનો સાથ આપ્યો. એ કંપની એટલે સાથ આપવો, અને એ કંપનીડ મતલબ કે સાથ આપ્યો. ઇટ ફોલોડ યુધિષ્ઠિરા ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન, અને જ્યારે યુધિષ્ઠિર છે આ મહાયાત્રાની અંદર એકલા બચી ગયા, દરેકનું અવસાન થઈ ગયું, એ સમયે પણ કૂતરો છે એની સાથે સાથે રહ્યો. યુધિષ્ઠિરા કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ માઉન્ટેન પાથ, પહાડોના રસ્તા ઉપર યુધિષ્ઠિરે એકલે ચડવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની, અને જ્યારે યુધિષ્ઠિર છે એ પોતાની મહાયાત્રા પૂરી કરવાના આરે હતા બરાબર ત્યારે હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ, એણે પોતાની આસપાસ એક વિચિત્ર પ્રકાશ જોયો. સ્ટ્રેન્જ લાઇટ મતલબ કે વિચિત્ર પ્રકાશ, સો એટલે કે જોયું. હી રેકોગ્નાઇઝડ ઇન્દ્ર, વિચિત્ર પ્રકાશ જોયો એટલે તરત જ ઇન્દ્ર ભગવાનને યુધિષ્ઠિર છે ઓળખી ગયા. એને ખ્યાલ આવી ગયો કે આ ઉજાસ છે નક્કી ઇન્દ્ર ભગવાન છે એ આપણા તરફ આવી રહ્યા છે એનું જ છે. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, અને રેકોગ્નાઇઝડ એટલે કે ઓળખી ગયા. ધ કિંગ ઓફ ધ ગોડ્સ, ઇન્દ્ર ભગવાન એટલે કોણ કે દેવતાઓના રાજા, કિંગ ઓફ ધ ગોડ. કમિંગ ટુવર્ડ્સ ઇન હિઝ ચેરિયટ, તો દેવતાઓના રાજા છે મતલબ કે ઇન્દ્ર ભગવાન છે એ પોતાના રથમાં યુધિષ્ઠિર તરફ આવી રહ્યા હતા. રથ માટે અહીંયા ખાસ શબ્દ વાપરેલો છે ચેરિયટ. ચેરિયટનો મતલબ થાય રથ. વેન હી કેમ ક્લોઝ, જ્યારે ઇન્દ્ર ભગવાન છે એ રથમાં બેસી અને યુધિષ્ઠિરની નજીક આવ્યા. કમ ક્લોઝ એટલે કે નજીક આવવું, અને કેમ ક્લોઝ મતલબ કે નજીક આવ્યા. ઇન્દ્રા સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ એન્ડ સેડ, ત્યારે ઇન્દ્ર ભગવાન છે એ પોતાના રથમાંથી નીચે ઉતર્યા. સ્ટેપ ડાઉન એટલે નીચે ઉતરવું, અને સ્ટેપ્ડ ડાઉન મતલબ કે નીચે ઉતર્યા. એન્ડ સેડ અને કહ્યું, તો ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને શું કહ્યું રથમાંથી નીચે ઉતરીને, આગળ જોઈએ. ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિરા, ઇન્દ્ર ભગવાન છે યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, રથની અંદર બેસી જાઓ. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ હેવન, હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. બટ યુધિષ્ઠિરા રિફ્યુઝ ટુ ડુ સો, ડુ સોનો મતલબ થાય એમ, પણ યુધિષ્ઠિર ભગવાન છે એ ઇન્દ્ર ભગવાનને ના પાડે છે એમ કરવાની કે નહીં હું તમારી સાથે રથમાં નહીં બેસું. રિફ્યુઝડ એટલે ના પાડવી. બીકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી, કારણ કે યુધિષ્ઠિર છે એ પોતાના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગે જવા નહોતા માગતા. હી ધેરફોર સેડ, અને એટલા માટે જ યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને કહ્યું, ઇફ દે ઓલ ડુ નોટ કમ વિથ મી, જો આ દરેક લોકો મારી સાથે નહીં આવે, મતલબ કે મારા ભાઈઓ અને દ્રૌપદી જો મારી સાથે સ્વર્ગમાં ન આવતા હોય તો મારે પણ સ્વર્ગ જોતું નથી. આઈ વિલ નોટ ગો વિથ યુ, હું પણ તમારી સાથે જઈશ નહીં. તો આ રીતે યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનની જે રિક્વેસ્ટ છે એને ના પાડી દીધી. વેન ઇન્દ્રા હર્ડ ધીસ, જ્યારે ઇન્દ્ર ભગવાને આ વાત સાંભળી કે ભાઈ યુધિષ્ઠિર છે એ પોતાના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગે જવાની ના પાડે છે. હિયર એટલે સાંભળવું, અને હિયરનું ભૂતકાળ કરો ત્યારે માત્ર ડી લગાડવાનું થાય છે, અને ત્યારે તમારે હર્ડ એવું ઉચ્ચારણ કરવું પડે છે. તો આનું પ્રોનાઉન્સિએશન ખાસ યાદ રાખજો. હિયર એટલે સાંભળવું, પણ ભૂતકાળની અંદર એને હિયર્ડ નથી બોલવાનું, હર્ડ બોલવાનું છે. હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આ વાત સાંભળીને ઇન્દ્ર ભગવાન છે હસ્યા, અને હસતા હસતા કહ્યું, માય ડિયર યુધિષ્ઠિરા, અરે મારા વાલા યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ, શા માટે તમે તેઓની ચિંતા કરો છો. ધે આર ઓલરેડી ઇન હેવન, તમારા ભાઈઓ અને દ્રૌપદી તો ક્યારનાય સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ અલોન વિલ બી અલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી, માત્ર તમને એકને જ જીવતા શરીરની સાથે સ્વર્ગની અંદર પ્રવેશ કરવાની તક આપવામાં આવે છે. મૃત્યુ પછી તમારા ભાઈઓ અને દ્રૌપદી તો સ્વર્ગમાં છે જ, તમારે પણ સ્વર્ગમાં જ જવાનું છે, પણ તમારે જીવતા શરીરે સ્વર્ગમાં જવાનું છે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ, તો મહેરબાની કરી અને તમે રથમાં બેસી જાઓ. ચેરિયટનો મિનિંગ ન યાદ રહી એમ હોય તો હજી એકવાર લખી લેજો. ચેરિયટ એટલે રથ. ચાલો, તો હવે ઇન્દ્ર ભગવાનની ઓફર સાંભળ્યા પછી હવે યુધિષ્ઠિર છે એ શું કરે છે આપણે જોઈએ ત્યાર પછીના પેસેજમાં. વેન યુધિષ્ઠિરા વોઝ અબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ,
હવે જ્યારે યુધિષ્ઠિર છે એ રથની અંદર બેસવા જાય છે બરાબર ત્યારે જ હી સો ધ ડોગ ફોલોઈંગ હિમ, ત્યારે એણે જોયું કે કૂતરો પણ પાછળ પાછળ આવે છે અને એ પણ રથમાં ચડવાનો પ્રયત્ન કરે છે. ધેન સડનલી યુધિષ્ઠિરા ટર્ન ટુ ઇન્દ્ર એન્ડ સેડ, ત્યારે અચાનક જ યુધિષ્ઠિર છે ઇન્દ્ર ભગવાનની તરફ ટર્ન કરે છે, મતલબ વળે છે અને કહે છે પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ. તો યુધિષ્ઠિર છે ઇન્દ્ર ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે મહેરબાની કરી અને આ કૂતરાને પણ તમે રથની અંદર સાથે લેવા દો. લેટ મી ટેક એટલે સાથે લેવા દો. કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરવી હોય ત્યારે લેટનો ઉપયોગ કરી શકાય. મને તમારું પુસ્તક લેવા દો, લેટ મી ટેક યોર બુક. મને અહીં બેસવા દો, લેટ મી સીટ હિયર. મને આ વાત કહેવા દો, લેટ મી સ્પીક ધીસ ટેલ. તો આ રીતે કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરવી હોય ત્યારે લેટનો ઉપયોગ થાય છે. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. શું કહે છે યુધિષ્ઠિર કે જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી આ કૂતરો છે એ મારી સાથે આવી રહ્યો છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ. તો હવે આ કૂતરાને એકલો છોડી અને સ્વર્ગમાં જવું મને ગમશે નહીં. ઇન્દ્રા લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ. કૂતરા પ્રત્યેનો આવો પ્રેમ જોઈ અને ઇન્દ્ર ભગવાન પણ હસવા લાગ્યા. લાફ એટલે હસવું અને લાફ્ડ એટલે કે હસવા લાગ્યા. હી સેડ, તેણે કહ્યું, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન. એક કૂતરો છે એ કઈ રીતે સ્વર્ગમાં પ્રવેશી શકે. લીવ ઇટ અલોન એન્ડ કમ વિથ મી. કૂતરાને અહીં એકલો છોડી દો અને મારી સાથે આવો. યુધિષ્ઠિરા હાવેવર રિમેઇન અનમૂવ્ડ. આવું સાંભળ્યા પછી પણ યુધિષ્ઠિર છે એ અનમૂવ્ડ રહ્યા, મતલબ કે ફર્મ એટલે કે મક્કમ રહ્યા. અનમૂવ્ડ રહેવું એટલે કે મક્કમ રહેવું, અને રિમેઇન એટલે કે રહ્યા. રિમેઇન એટલે રહેવું, પણ ભૂતકાળની વાત છે એટલે ઈડી લગાડેલું છે. રિમેઇન્ડ મતલબ કે રહ્યા. તો આટલું સાંભળ્યા પછી પણ યુધિષ્ઠિર છે એ મક્કમ રહ્યા. હી સુક હિઝ હેડ એન્ડ સેડ. એણે માથું ધૂણાવીને ના પાડી અને નકારાત્મક જવાબ છે ઇન્દ્ર ભગવાનને આપ્યો. તો ચાલો હવે ઇન્દ્ર ભગવાનને યુધિષ્ઠિરે કૂતરાને લઈ જવાની ના પાડવા બદલ શું નકારાત્મક જવાબ આપ્યો એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું.